ગુજરાત વાસીઓ થઈ જાવ એલર્ટ, આકાશ પાતાળ એક થશે। ઉત્તરા નક્ષત્રની અંદર ગુજરાતના આ ભાગોમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે। બંગાળની ખાડીના દરિયામાં અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે અને ધીમી ગતિએ હવે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધારતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો અત્યારે ગુજરાત સાથે અથડાઈને તીવ્ર અસરો દર્શાવતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી તીવ્ર અને ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે એક નવું અપર સર્ક્યુલેશન એરિયા વેલ માર્ક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે અને વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાત ઉપર પણ સતત દબાણ ભારે વધતું જોવા મળ્યું છે। સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાના કારણે ગુજરાતના અનેક પંથકોમાં ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે અને બંગાળની ખાડીના દરિયામાં મજબૂત અને તીવ્ર બનતી સિસ્ટમના કારણે ભુવનેશ્વર, ધાનબડ, ઢાકા, કલાઈની સાથે નેપાળના વિસ્તારોમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ અત્યારે શરૂ થતી જોવા મળી છે। સાથે સાથે ગુજરાતમાં નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે। નક્ષત્ર બદલાવાની સાથે હવે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયેલું જોવા મળ્યું છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે। ત્યારે હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળવાની છે, જે અંગે આગાહીકાર રમણીક વામજાએ ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી છે અને રમણીક વામજાની આગાહી પ્રમાણે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર જે વરસાદ પડતો જોવા મળે છે, જેને ઝેરી વરસાદ માનવામાં આવે છે, ઝેરી વરસાદ થવાથી ખેડૂતોના પાક ઉપર વિપરીત અસરો જોવા મળે છે ને મગફળીના પાકોની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આ નક્ષત્રની અંદર નુકસાન થતું જોવા મળી શકે છે। સાથે સાથે રમણીક વામજાએ જણાવ્યું છે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ઝેરી વરસાદ ખાબકતો હોય છે, જેમાં પાક તેમજ જે પણ બાગાયતી પાકો કરતા હોય તે બાગાયતી પાકોની અંદર પણ આ નક્ષત્રની ભયંકર અસરો જોવા મળતી હોય છે અને હાલ તો મગફળીની સાથે કપાસના પાકોની અંદર અને સીતાફળની સાથે રેશમ અને ચીકુના પાકોની અંદર પણ પુષ્કળ નુકસાન આવવાની ભીતિ સતાવતી જોવા મળી રહી છે। આ નક્ષત્રની અંદર પડતો વરસાદ ગુજરાત રાજ્યની અંદર ઝેરી વરસાદ માનવામાં આવતો હોય છે અને ઝેરી વરસાદને જોતા અનેક પાકોની અંદર પુષ્કળ કીટકો આવતા જોવા મળે છે અને અનેક રોગો આ નક્ષત્રમાં આવતા હોય છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 4 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે। અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર બનતા હવાના હળવા દબાણને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનીને ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે, જેમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતમાં શરૂ થતા વરસાદના નવા રાઉન્ડના પગલે હવે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતની અંદર બેસી ગયું છે અને હવે આ નક્ષત્ર
આવનારી 26 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચાલવાનું છે અને આ નક્ષત્રનું વાહન તરીકે હાથીને માનવામાં આવે છે અને જો હાથી ગાંડો થયો સાથે સાથે જો હાથી પોતાની સૂંઢ ફેરવશે તો અનેક વિસ્તારોમાં જળ પ્રલય મેઘ તાંડવ વરસતું જોવા મળશે ને અત્યારે સિસ્ટમને જોતા બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભુવનેશ્વર, ધાનબડ, ઢાકા અને કલાઈના વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ વરસતું જોવા મળી ચૂક્યું છે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં અત્યારે મેઘરાજા ભારતના અનેક રાજ્યોની અંદર ધબધબાટી બોલાવતા જોવા મળ્યા છે. આમ રાજ્યની અંદર હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર તો ભારે વરસાદ જોવા જ મળશે, પરંતુ આવનારી 7 ઓક્ટોબરથી લઈને ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળશે ને જે બાદ ચિત્રા નક્ષત્ર આવનારા મહિનાની અંદર ગુજરાતની અંદર બેસતું જોવા મળશે અને એ નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તો નવા નક્ષત્રને જોતા આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનું દબાણ કયા વિસ્તારોમાં ગુજરાત ઉપર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં તોફાની બેટિંગ મેઘરાજાની જોવા મળવાની છે, જેને જોતા આજ રોજ આમોદનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારની અંદર, ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર, સુરત વ્યારાનો વિસ્તાર, તાપીના વિસ્તારોમાં, અલંગના વિસ્તારની અંદર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર, બોડેલીના વિસ્તારોની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકાનો વિસ્તાર, નડિયાદ ખંભાતના વિસ્તારોની અંદર અને આણંદના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે. સિસ્ટમની અસરો વધવાની સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ લાવીને ધબધબાટી બોલાવતા હોય તેમ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ખાબકતો જોવા મળી શકે છે, જેમાં અત્યારે કચ્છના જિલ્લાની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે. બારડોલી, માંડવી, નળિયાના પંથકોમાં, ગાંધીધામ, રાપરની સાથે ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ અત્યારે કચ્છની અંદર આવેલા જોવા મળ્યા છે અને કચ્છની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર અસરો અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ગાજવીજ સાથે સારો વરસાદ રાત્રિ દરમિયાન કચ્છના અનેક પંથકોમાં ખાબકતો જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદીય માહોલ સર્જાતો જોવા મળશે. ગાજવીજ સાથે મેઘરાજા ભાદરવા મહિનાની અંદર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારની અંદર, વેરાવળ, અમરેલી, ગીર સોમનાથની અંદર, મહુવા, અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, સાથે સાથે જસદણનો વિસ્તાર, બોટાદનો વિસ્તાર, ચોટીલાનો વિસ્તાર, ગોંડલ અને રાજકોટના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવી શકે છે. સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓ સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદનું ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તોફાનીથી લઈને ભયંકર એન્ટ્રી આજની રાત્રિ દરમિયાન જોવા મળવાની છે. આમ રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે, જેમાં વલસાડના વિસ્તારની અંદર, બિલીમોરાનો વિસ્તાર, વણસાડાના વિસ્તારની અંદર, સાપુતારા, આહવા અને વાપીના વિસ્તારોમાં, આમ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર આજની રાત્રિ દરમિયાન વધતું
જોવા મળવાનું છે. જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાના વિસ્તારની અંદર, દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારની અંદર, ગોધરા બોડેલીના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાની અંદર, નડિયાદ ધોળકાના વિસ્તાર, આણંદના વિસ્તારની અંદર, ખંભાતના વિસ્તારની અંદર પણ આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થતા હોય તેમ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી અને નવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનીને અત્યારે જોર વધતું જોવા મળ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ ગુજરાતમાં શરૂ થતો જોવા મળશે, જેવી આગાહી આજથી લઈને આવનારી ગુજરાતની અંદર 18 તારીખ સુધીની અંદર નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.